મારું નામ કપિલગીરી રતિગીરી ગોસ્વામી. ઓકે બાપુ, શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે. શ્રાવણ મહિનાનો મહિમા જ દાદાનો જ છે. આના થકી જગત ઉત્પન્ન થયું, આના થકી મૃત્યુ થાય, મોક્ષ આનાથી જ થાય. રામનાથ મહાદેવ વિશે શું? રામનાથ દાદાનો મહિમા એ છે કે 1610ના સાયકામાં દાદા પ્રગટ થયા છે સ્વયંભૂ. એ અમારા પૂર્વજો જે રમણગીરી બાપુ જે કચ્છની અંદર કોટેશ્વરની સ્થાપના કરી એનો અમે 10મી 17મી પેઢી અમે મહાદેવ વિશે જ કહું છું, એ જ વિશે કહું છું. આ દાદાનું પ્રાગટ્ય કેવું છે, રાજકોટનું અસ્તિત્વ સાંભળો, રાજકોટનું અસ્તિત્વ છે 1610ના સાયકામાં. તેથી આ રાજકોટનો જન્મ એ નહોતો. દાદા 250-300 વર્ષ તો અપૂજ રહ્યા છે. ને આ દેવ છે ને અઘોરીશ, આ કોઈના બંધનમાં રહેનારો નથી. આ દેવની અંદર મહિમા એવો છે કે આને છેતરનારો હાવ છેતરાઈ જાય છે, પેઢીની પેઢી વિજય તેથી છેતરાઈ જઈએ. આ દાદાનો મહિમા એવો છે કે માણસ પેટ છૂટી અને મન મૂકીને જો દાદાને પ્રાર્થના કરે તો દાદા સાંભળે. બાકી પેટ મેલા કરીને દાદાને છેતર આવે એનું તો પૂરું થઈ જાય. આ ઇતિહાસ જોઈ લ્યો, આ તમારી સામે છે ને. આજે પ્રથમ દિવસે ભીડ પહેલેથી નહીં, આ તો 12 માસ છે. 10 સોમવાર આવો, રાતના 3 વાગે દાદા દર્શન દે. પૂજારીની તમારે જરૂર નથી. આ દેવ એકલો બેનારો છે, અઘોરી દેવ છે. અઘોરીનો દેવ મહાન હોય, એની સંસારી તો આવી જ ન શકે, એના દર્શન ન કરી શકે. અઘોરી દેવ છે નગ્ન અવસ્થામાં હોય અને કાળનો ઉપાસક હોય, એ મહાદેવનો ઉપાસક હોય. ને આ દાદાનો મહિમા તો જાણે છે. જ્યારે પ્લેગનો રોગ જેને કે એટલે જે રોગ નીકળ્યો હતો 1956માં, તેથી રાજકોટ આ 4 દરવાજાનું કોઠારિયા નાકા, બેડી નાકા, પરા બજાર, એ નાકા ને બધું આખું મહિમા તમને સમજાવી દઉં. આ દાદા શું કામ, આ દાદા એ રોગ મટાડ્યો છે. છપનિયા કાળમાં એક ઘરમાં મરે ને બીજો તૈયાર હોય, આખું ઘર સાફ થઈ જાય. એ દાદાએ રોગ મટાડ્યો, ત્યાંથી આ દાદાનો મહિમા વધ્યો છે. અને ઘરે ઘરે ફૂલેકું ફરે દાદાનું. આજે વરણાગી નીકળે, દાદા આશીર્વાદ દેવા નીકળે, ભિક્ષાવૃત્તિ કરવા નથી દેતા. એ તો રાજકોટના મારા એવા ભાગ્યા છે. આ નદી છે ને, હાજી નદી, એ ગંગા જ છે. આમાં ફૂલ પધે તો આમાં પધે. ગંગાની ઉત્પત્તિ થઈ દક્ષિણમાંથી ઉત્તરમાં ગઈ, તો આજ ગંગા છે ને વાય અરુબારમાં ફૂલ પતરા જાય. એ જ આ મહિમા છે. પણ જો માણસને કરો ભાગમાં જો બુદ્ધિશાળી હોય તો સમજે, નકર તો નકામું જ છે. એટલે આ દેવનો મહિમા છે કે માણસ ગરીબમાં ગરીબ હોય એનું માની લે, પણ ભાવથી કરે તો બરોબર. આ બંદોબસ્ત કરી છે, માણસનો બધું પ્રસાદ વેચી છે. દર સોમવારે દરરોજ બધા સેવકો આવે છે. લગભગ ઓછામાં ઓછા મહિનાની અંદર 1500 આવે છે આડે દિવસે. ઓકે, જય રામનાથ.